નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ. હું છું વીણા. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. સિદ્ધપુર બસ સ્ટોપ પર બસની ટક્કરે દિવાલ પડતા 2ના મોત, 3 ઘાયલ. ગણતરીની પળમાં બનેલી ઘટનાથી સિદ્ધપુરવાસીઓ બન્યા હતપ્રત. એસટી તંત્ર સામે લોકો બન્યા લાલઘૂમ. 18 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સબ જેલમાં મોકલાયા 61 કેદીઓ. ગૃહ વિભાગની મંજૂરી અને સેશન્સ કોર્ટના આદેશથી કેદીઓને કરાયા નવી સબ જેલમાં ટ્રાન્સફર. સ્કાય ન્યૂઝ વિસ્તારથી. સિદ્ધપુર સ્થિત એસટી સ્ટેન્ડમાં ગત રોજ રાત્રે 8 વાગ્યાના સમયે એક ઊભી રાખેલી બસનો ઘેર ન્યુટ્રલ થઈ જતા બસે ગતિ પકડી હતી અને જોતજોતામાં બસને કોઈ રોકી લે તે પહેલા જ ધડાકા સાથે સામેના કમ્પાઉન્ડ વોલને તોડી આગળ વધી હતી અને આ તોડેલી કમ્પાઉન્ડ વોલ 5 જેટલા રાહદારીઓ પર પડી હતી, જેમાં 2 બાઇક સવાર પણ હતા. લોકો કંઈ સમજે તે પહેલા આ ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા અને અન્ય ઘાયલોને મહેસાણા સારવાર અર્થે ખસેડાયા હતા અને એક ઘાયલને સ્થાનિક હોસ્પિટલમાં 108 મારફતે દાખલ કરાયો હતો. ક્ષણભરમાં બનેલી આ ઘટનાથી લોકો ભયભીત બની ગયા હતા. જો કે આ ઘટનાની જાણ સત્વરે વીજ તંત્રને થતા તેમણે વીજ પુરવઠો બંધ કર્યો હતો, જેના પગલે મોટી હોનારત રોકાઈ હતી. જો કે આ દુર્ઘટનાથી એક વીજ પોલ તૂટ્યો હતો. ઘટનાની જાણ વાયુવેગે શહેરમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જો કે સદનસીબે આ કમ્પાઉન્ડ વોલ રેલવે ફાટક ખુલ્યા બાદ પડી હતી. જો ફાટક બંધ હતું તે સમયે પડી હોત તો આનાથી પણ મોટી જાનહાનિ થાત તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. મોટો ટ્રાફિક અહીં થઈ જવાના કારણે લોકો ઉભા રહેતા હોય છે. આજે એસટીએ ની બેદરકારીના કારણે એસટી આગળ આવી અને જે ઢીચકાણી જેના કારણે આજે નિર્દોષ લોકોના મોત થયા છે. અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કાગળ લખીને કે જલ્દીમાં જલ્દી જે લોકો એક્સપાયર થયા છે એમને 5 લાખ રૂપિયા સરકાર આપે અને બાકી જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને તાત્કાલિક સારી સારવાર અને લાખ રૂપિયા પાયાની રીતે આપે એવું અમે સરકારના આયોજન કર્યું. આ ઘટનામાં સિદ્ધપુર સનનગરમાં રહેતા રૂપાબેન જિગ્નેશકુમાર વ્યાસ અને મોતીરામનો ઢાળ ખાતે રહેતા પટણી ચેતનભાઈ ગોવિંદલાલનું મોત નીપજ્યું હતું, જ્યારે જિગ્નેશકુમાર વ્યાસ, નીલ જિગ્નેશકુમાર અને ગિરીશકુમાર કારપાણીને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. નવરાત્રી બાદ ચાંદની રાતમાં ગરબે ઘૂમવાનો અનેરો ઉત્સવ એટલે શરદોત્સવ. ત્યારે નયનરમ્ય વાતાવરણ વચ્ચે ગત રોજ ગોલાપુર સ્થિત કેસી પટેલ વિદ્યાસંકુલ ખાતે આવા જ સુંદર શરદોત્સવનું આયોજન માના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્ય રણછોડભાઈ રબારી, એસટી નિગમના ચેરમેન અરજણભાઈ, ડિરેક્ટર કેસી પટેલ, નગરપાલિકા પ્રમુખ હેમત તન્ના, કન્વીનર દર્શક ત્રિવેદી, કમલેશ સ્વામી સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી મા અંબાની શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ આરતી થકી માની પ્રાર્થના કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગને શોભાવવા જિલ્લા સમાહર્તા જેબી વોરા,
શ્રી ભરતભાઈ રાજગોર અને આપણા પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રી હેમંતભાઈ તન્નાનું સમસ્ત મહાપરિવાર વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે માનીય શ્રી ભાનુભાઈ સોનીનું પણ અમે આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજની આ રસભર રાતનું સંભાળનું શરદ પૂનમની રાત્રે આપણે બધાએ મા પરિવારની સાથે માણવું છે અને પાટણ નગર સેવા સદનના જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પંડ્યા સહિત શહેરની ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે પાટણના પત્રકાર મિત્રોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે શરદોત્સવમાં ચાંદની રાતે માના પરિવારના સભ્યો, યુવક યુવતીઓ, બાળકો અને ઉપસ્થિત સૌ કોઈએ સંગીતની સુરાવલીઓ વચ્ચે ગરબે ઘૂમ્યા હતા। તો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ યુવા હૈયાઓએ રાસ રમી ચાંદની રાતમાં પોતાની અગમ્ય નૃત્ય શૈલીનું પ્રદર્શન કર્યું હતું। તો નાના ભૂલકાઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ બની ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવાનું બીડું ઝડપ્યું હોય તેમ ગરબે ઘૂમી માની ઉપાસના કરી હતી। આ દ્રશ્યો જોઈ ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતું। પાટણ જિલ્લાના પ્રભારી એસટી બોર્ડના જિલ્લા ભાજપના સૌ આ કાર્યક્રમમાં દાતા Hello, check. Hello, testing. Hello, check. Hello. પાટણ સ્થિત ઊંચી શેરી ખાતેથી લેવા પટેલ દ્વારા છેલ્લા 5 વર્ષથી જોગણી માતાનો પગપાળા સંઘ કાઢવામાં આવે છે। ત્યારે આજે પરંપરાગત રીતે માતાજીની માંડવીને ફૂલોથી શણગાર કરી ઊંચી શેરીથી આ પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું હતું, જે પાટણ શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી સુજનીપુર અને ચારોબ ગામની સીમમાં આવેલા મોહતીરા વિસ્તાર સ્થિત જોગણી માતાના મંદિરે પહોંચશે, જ્યાં માતાજીને નૈવેદ્ય આરતીથી ધાર્મિક વિધિ સંપન્ન કર્યા બાદ તમામ ભાઈઓ સમૂહ ભોજનનો લાભ લેશે। આમ આજે પણ આ વિસ્તારના પટેલ ભાઈઓએ માતા પ્રત્યેની શ્રદ્ધાને અકબંધ રાખી છે। આ સાથે જ રોકાશે એક બ્રેક માટે। બેકરીની દુનિયામાં એક જ નામ લક્ષ્મી બેકરી। પાટણ શહેરમાં પહેલી જ વાર રીચ કંપનીની ફ્રેશ ક્રીમનું કેકમાં નવું નજરાણું। બ્લેક ફોરેસ્ટ, ફ્રેશ પાઇનેપલ ડૂમ, બ્લેક કરણ જેવી નવીન વેરાયટી સાથેની કેક તેમજ સ્પેશિયલ ભાજીના પાઉં, ખારી, પીઝાના રોટલા તથા અવનવી વેરાયટી લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, ઘીવટો, પાટણ। પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના। બિલ મળ્યાને 1 માસની વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે। અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે। જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર। બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180 માં। લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં। બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો। XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોયરામાં, પાટણ। સેલ 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 XY લાઈફ સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ
તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 94 274 74 215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ आर्टिकल्स, दोशीवट बाजार ની સામે, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा. 10 नंबर दाएं रजवाड़ी चा. महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा. 10 नंबर दाएं रजवाड़ी चा. महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોસ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99 250 15 140. પાટણની આધુનિક સારવાર આપતી હોસ્પિટલ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, ડોક્ટર જયેશ બી મોદી. સ્ત્રી રોગ, પ્રસૂતિ, વંધ્યત્વ નિવારણ માટેની આધુનિક સારવાર, લેપ્રોસ્કોપી તથા ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન કરી આપવામાં આવશે. સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં ડિલિવરી વખતે આંચકી, ઝેરી તાવ, ડાયાબિટીસ, લોહીનું દબાણ તથા ICU ની સગવડ ઉપલબ્ધ. સ્થળ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, પહેલો માળ, કિલાચંદ શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, પાટણ. પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ એ 5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654. એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ. પટેલ કાર એસેસરીઝ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ AC શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ,
ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક A2 પહેલો માળ સિટી પોઈન્ટ પાટણ. સેલ ઓલનો શૂટિંગ શર્ટિંગ સેલ 10% કેશ ડિસ્કાઉન્ટ, જેમાં મળશે આપને અવનવી વેરાયટીઝમાં રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ, OCM, ડોનિયર, ગ્રાસિમ, રેડ એન્ડ ટેલર જેવા પ્રખ્યાત મિલોના શૂટિંગ, આઇકોન, KL, ક્રિપ્લોન, લીલન, બ્રાસો, ઇમ્પોર્ટેડ કોટન, અવનવી ડિઝાઇન્સમાં પ્રખ્યાત મિલોના શર્ટિંગ. તો આજે જ ઓલનોની મુલાકાત લો. પીપળા શેડ, પાટણ. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, સ્ક્વેર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ S3132 પહેલો માળ સરદાર કોમ્પ્લેક્સ સિદ્ધુ 4 રસ્તા પાટણ. મિત ઇલેક્ટ્રોનિક્સ, જ્યાં આપને સોની અને કેનોન કંપનીના ડિજિટલ કેમેરા અને હેન્ડીકેમ તેમજ ફિલિપ્સ કંપનીના સેવર, ટ્રીમર, સ્ટ્રેટનર અને હેર ડ્રાયર મળશે. બાળકો માટે વિડીયો ગેમ, આઈપોડ, PSP અને PS2 જેવી ગેમો, પેનાસોનિક કંપનીના કોર્ડલેસ ટેલિફોન તેમજ BPL અને BTEL કંપનીના સાદા ફોન, લેપટોપ, DVD પ્લેયર અને કેશિયો કંપનીના ઓર્ગન, પેન ડ્રાઈવ, ચાર્જિંગ સેલ, મેમરી કાર્ડ જેવી અન્ય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માટેનો મેગા સ્ટોર્સ એટલે મિત ઇલેક્ટ્રોનિક્સ. 43 ગ્રાઉન્ડ ફ્લોર, સિટી પોઈન્ટ પાટણ.
સ્વાગત છે આપનું. પાટણ શહેરના સરસ્વતી નદીના પટ નજીક ₹18 કરોડના ખર્ચે બંધાયેલ પાટણ જિલ્લા જેલમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 2 પોલીસ વાનમાં 60 જેટલા પુરુષ કેદી અને 1 મહિલા કેદીને લાવવામાં આવ્યા હતા. આ સબ જેલમાં અગાઉ તાલુકા પીઆઈ જે ચૌધરીને જાત નિરીક્ષણ કર્યું હતું. જોકે કેદીઓને આજે રિફર કરવાના હોવાથી તેમના સ્નેહીજનો આજે સુજનીપુર રોડ સ્થિત જેલ ભવન ખાતે ઊભા હતા અને આ કેદી વાન આવતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જોકે આ જેલમાં તમામ પ્રકારના આધુનિક અને જેલ મેન્યુઅલ પ્રમાણેની સગવડો ઊભી કરવામાં આવી છે. જેલમાં પુસ્તકાલય, પીવાના પાણીની સગવડ, બાથરૂમ, હવા ઉજાસ અને પ્રાર્થના હોલ પણ બનાવવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેલ ભવન એટલું વિશાળ છે કે તેનું નિરીક્ષણ કરવામાં કલાકોનો સમય માગી લે તેમ છે. ત્યારે આધુનિક પ્રકારની જેલ બનતા પાટણ જિલ્લાની એક જરૂરિયાત પૂર્ણ બની છે. આ જેલ ગૃહ ખાતાના ઓર્ડર અને સેશન્સ કોર્ટના આદેશથી ટ્રાન્સફર કરાઈ હતી. તાજેતરમાં વડોદરા કરજણ તાલુકાના સાસરોડ ગામે ગાયોની ખુલ્લેઆમ કતલ કરવામાં આવી અને ગાય માતાના ધડ રસ્તામાં કપાયેલા હોવાની ફરિયાદ બાદ ત્યાં ગયેલી પોલીસ પર પણ હુમલો થયો હોવાની ઘટનાથી વિશ્વ હિન્દુ પરિષદે એક આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે પાટણ ખાતે પણ ગત રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પાટણ જિલ્લાના કાર્યકરો આગેવાનોએ ભેગા મળે ડીવાયએસપી અર્પિતા પટેલને આવેદનપત્ર આપી ગૌવંશ હત્યા પ્રતિબંધનો કાયદો કડક રીતે અમલમાં મુકાય તેવી માંગ કરી હતી. ત્યારબાદ પાટણ કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર ડીએ શાહને પણ આ અંગે આવેદનપત્ર આપી ઘટનાને વખોડી હતી અને હિન્દુ સમાજમાં જેનું માતા તરીકે પૂજનીય સ્થાન છે તેવી ગૌ હત્યા રોકવા અને તેને અટકાવતા ગૌવંશ હત્યા પ્રતિબંધના કાયદાનો કડક અમલ કરાવવા આવેદનપત્ર આપી માંગ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિહિપ અને બજરંગ દળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં કરજણ તાલુકામાં સાંસોદરા ગામ છે, ત્યાં આગળ ગાયો ઉપર સખત રીતે હુમલો થઈ અને ગાયોને ધડ, મસ્તક અને દિલ બધી જ રીતે 4 ટુકડા કસાઈઓએ ત્યાં કરી નાખ્યા. અને એ સિવાય પણ બીજી દુઃખદ ઘટના એ છે, પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઉપર પણ એમણે તલવારથી હુમલો કર્યો અને સીપીઆઈની બંદૂક પણ લૂંટમાં લઈ લીધી અને હજુ સુધી આજે એનો પત્તો નથી. અને જ્યારે પોલીસને 3 કલાક સુધી હિન્દુ રાષ્ટ્ર કહેવાય અને ગુજરાત એ હિન્દુઓનું છે, ભારત હિન્દુસ્તાન છે, અને એમાં જો પાકિસ્તાન જેવી ઘટના બનતી હોય તો આની લાગણી અને માગણી મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી પહોંચાડવાની. અને ગાય માતાની કતલ એ 2012ની ચૂંટણી પહેલાં વિધાનસભામાં પણ આનો ખરડો પસાર થઈ ચૂક્યો છે અને એનો પણ અમલ થતો નથી. એટલે આપ શ્રીને ખાસ એ વિનંતી છે કે પાટણ જિલ્લામાં પણ આનો પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલી શાંતિનિકેતન સ્કૂલ ખાતે ગત રોજ સાંજે શરદ ગરબા મહોત્સવ યોજાઈ ગયો. સ્કૂલના નિયામક કાનજીભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, આચાર્ય મંજુલાબેન, પૂર્વ પ્રિન્સિપાલ પ્રફુલ્લ વ્યાસ, શિક્ષણગણ, વાલી મિત્રોની ઉપસ્થિતિમાં મા આદ્યશક્તિની આરતી કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ આ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સુંદર ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ બની આ ગરબા હરીફાઈમાં ભાગ લીધો હતો અને શરદ ઋતુની ચાંદની રાતમાં પોતાની નૃત્ય શક્તિથી ઉપસ્થિત ગુરુજનો અને પોતાના વાલીઓને પ્રભાવિત કર્યા હતા. સંગીતની સુરાવલી વચ્ચે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને નિરખી શાળાના શિક્ષકો પણ પ્રભાવિત થયા હતા. તે નિર્ણાયકોએ પણ દરેક વર્ગના 3 બાળકોને અલગ તારવી ઇનામ આપવાની જાહેરાત કરી હતી. શાળા પરિવારે દરેક વર્ગના પ્રથમ 3 બાળકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
પાટણ સ્થિત મીરા દરવાજા વિસ્તારમાં આવેલી લોહાણા જ્ઞાતિની વાડીમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ લોહાણા ઠક્કર યુવક મંડળ પાટણ દ્વારા આયોજિત કરાયો હતો, જેમાં માત્ર ટોકન ફી લઈ 70 જેટલા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરી આજે તેમના બ્લડ સેમ્પલ એકત્ર કરાયા હતા. આ પ્રસંગે ડોક્ટર જયેશભાઈ ઠક્કરે પોતાની સેવા આપી હતી. આ કેમ્પમાં લીવર, હાર્ટ, બ્લડ પ્રેશરના દર્દીઓએ ભાગ લીધો હતો. કેમ્પ અંગેની વધુ વિગતો ઠક્કર સમાજના અગ્રણી ધનરાજભાઈએ સ્કાય ન્યૂઝને આપતા જણાવ્યું કે આવી સેવાભાવી પ્રવૃત્તિથી સમાજના બહોળા વર્ગને મેડિકલ સુવિધાનો લાભ પહોંચાડી શકાય છે. અમારા સમાજના ભાઈઓ બહેનો માટે એક બ્લડ ટેસ્ટ કરી અને શરીરના તમામ પ્રકારના રિપોર્ટો, હાર્ટ, લીવર, બ્લડ પ્રેશર અને અન્ય એવા તમામ પ્રકારના રિપોર્ટો કરી અને એ રિપોર્ટ પ્રમાણે એમને રિપોર્ટ જે છે એ ઘરે પહોંચાડવાના અને આ પ્રકારનો એક વિશિષ્ટ પ્રકારનો કેમ્પ એ અમારા લોહાણી યુવક મંડળ દ્વારા આજે કરવામાં આવેલો છે. ટોકન ફીમાં અમે આ કેમ્પ કરી રહ્યા છીએ અને અમારા સમાજના ભાઈ બહેનોને આ તમામ આખા શરીરના તમામ પ્રકારના રિપોર્ટો એ મળવાના છે. અને વધુ સમાચાર પર નજર બ્રેક બાદ. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું. XY લાઈવ AC શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स अत्याधुनिक होम स्टील फर्निचर्स एंड प्रोडक्ट्स अपनावो. उदय लाकड़ो અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, महालक्ष्मी मंदिर सामने, नवागंज बाजार, पाटण. सजाए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. કિસાન ઓટો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ઉજવો તહેવાર, સાથે મેળવો ચોક્કસ ઉપહાર. સ્ક્રેચ કરો અને જીતો ચોક્કસ ઇનામ. LCD ટીવી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, DVD પ્લેયર, ડિનર સેટ. સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 9924562415. રાજેશ ઠાકુર 9914300555. મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર. ફક્ત ₹25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીજી કુલર મેળવો અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી. અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ. જલારામ માર્કેટિંગ, S2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. કંકુ છાટણીયા છંટાવો, કુમકુમ સાથિયા ચિતરાવો. શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે. श्रीमती साड़ी शोरूम जीवनના હરેક પ્રસંગે આપની મનપસંદ ફેન્સી સાડી. નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ. ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ,
ચોલી અને ચણિયા ચોલી લેટેસ્ટ સ્ટાઇલ. શ્રીમતી સાડી શોરૂમ, પંચાસરા શોપિંગ સેન્ટર, પીપળા શહેર, પાટણ. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રીપોય, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटण. ખરીદો મહિન્દ્રા 255 ટ્રેક્ટર ફક્ત કિંમત રૂપિયા 4,99,999 માં અને સાથે મેળવો ટેન્કર અથવા ટ્રેલર મફત. સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 99-254-62-415. રાજેશ ઠાકુર 99-134-00-555. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ.
જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. પાટણ શહેરનો લેડીઝ વેરનો અદ્યતન શોરૂમ પરી લેડીઝ વેર, જ્યાં લેડીઝ જીન્સ, ટી શર્ટ, કેપરી, હેરમ, ટોપ મળશે, તેમજ બેલ્ટ, ગોગલ્સ, રિસ્ટ વોચની અવનવી વેરાયટીઝ. પરી લેડીઝ વેર, G6 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લિલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. નવકાર શૂટિંગ શર્ટિંગ, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેરનો અદ્યતન શોરૂમ. રેમન્ડ, રેડ એન્ડ ટેલર, સિયારા, મયુર, આઇકોન જેવી સ્ટાન્ડર્ડ મિલોનું લેટેસ્ટ કલેક્શન, ડ્રેસીસ, ડ્રેસ મટીરિયલ્સ અને ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ. તો આજે જ પધારો નવકાર શૂટિંગ શર્ટિંગ, પીપળા શેર, પાટણ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Leela. Happy birthday to you. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह. બ્રેક બાદ અન્ય સમાચાર. પાટણ સ્થિત વિકેબુલા હાઈસ્કૂલ ખાતે આજે ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 12 થી 14 વર્ષના વિદ્યાર્થીઓને કુસ્તી સ્પર્ધા આયોજિત કરાઈ હતી. પાટણના જય સિયારામ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલ આ કુસ્તી સ્પર્ધામાં 28 ટીમોએ ભાગ લીધો હતો. અને 250 જેટલા ખેલાડીઓએ આ રમતમાં સ્પર્ધા કરી હતી. આ અંગેની વધુ વિગતો જય સિયારામ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રણય રામીએ આપી હતી. આજ રોજ રમતગમત અધિકારી શ્રી કચેરી પાટણ દ્વારા ગુજરાત રાજ્ય બાળ કુસ્તી સ્પર્ધાનું આયોજન શેઠ શ્રી વિકેબુલા હાઈસ્કૂલમાં કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત રાજ્યની 28 જિલ્લાઓએ ભાગ લીધેલ છે. 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. સ્પર્ધાનું આયોજકમાં જય સિયારામ ફાઉન્ડેશને સંપૂર્ણ ટેકનિકલ અને બધી રીતે મદદ કરેલ છે તથા
જે પણ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ નંબર સિદ્ધિ હાંસલ કરશે એમને જય શ્રીરામ ફાઉન્ડેશન તરફથી ઇનામો આપવામાં આવશે. પાટણના જાણીતા બિલ્ડર ગોરધનભાઈ ઠક્કરના માતૃશ્રી કમળાબા ગોપાલદાસ ઠક્કરનું આજે દુઃખદ અવસાન થતા આજે તેમના નિવાસસ્થાને શહેરના નામાંકિત લોકો એકત્ર થયા હતા. માતૃશ્રી કમળાબાના પાર્થિવ દેહને સિદ્ધપુર મુક્તિધામ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં શહેરના બિલ્ડર અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ અને સેવાભાવી સંસ્થાના વડાઓ પણ જોડાયા હતા. આ મોટી સંખ્યામાં પાટણવાસીઓએ બેબા શેઠના માતૃશ્રીની અંતિમ યાત્રામાં જોડાઈ તેમને સાંત્વના પાઠવી હતી. પાટણ તાલુકાના વડલી ગામે આજે ગ્રામ પંચાયતની 1 થી 4 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 1માં કુલ 208 મતદારો પૈકી બપોરે 12 વાગ્યા સુધી 38% જેટલું મતદાન થયું હતું. વોર્ડ નંબર 2માં કુલ મતદાતા 196 હતા, જે પૈકી 12 વાગ્યા સુધી 39% જેટલું મતદાન થયું હતું. જ્યારે વોર્ડ નંબર 3માં 209 મતદાતામાંથી 44% જેટલા મતદારોએ બપોર સુધી મતદાન કર્યું હતું. જ્યારે વોર્ડ નંબર 4માં 199 મતદાતામાંથી માત્ર 30% જેટલું જ મતદાન થયું હતું. મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ હતું. સ્કાય ન્યૂઝને અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. સિદ્ધપુર બસ સ્ટોપ પર બસની ટક્કરે દિવાલ પડતા 2ના મોત, 3 ઘાયલ. ગણતરીની પળમાં બનેલી ઘટનાથી સિદ્ધપુરવાસીઓ બન્યા હતપ્રત. એસટી તંત્ર સામે લોકો બન્યા લાલઘૂમ. 18 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સબ જેલમાં મોકલાયા 61 કેદીઓ. ગૃહ વિભાગની મંજૂરી અને સેશન્સ કોર્ટના આદેશથી કેદીઓને કરાયા નવી સબ જેલમાં ટ્રાન્સફર. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.